કોચિંગ ક્લાસ એસોસિએશને આજે જે મારું સન્માન કર્યું છે કે મારું એપ્રિસિએશન કર્યું છે એ બદલ હું તમામ કોચિંગ ક્લાસના જે એસોસિએશનના હોદ્દેદારો છે તે સિવાય અહીંયા જે ગેસ્ટ બિરાજમાન છે તમામનો હું આભારી છું. બીજું કે અત્યાર સુધી આ જે કાર્યવાહી છે કે લીગલ અવેરનેસની પછી કરપ્શન વિરુદ્ધની કાર્યવાહી હું ઘણા સમયથી ચલાવી રહ્યો છું, પણ આવા કામમાં બદનામી ઘણી થઈ છે, એપ્રિસિએશન બહુ ઓછા થયા છે. અને હંમેશા કહેવાય છે કે સત્યની લડત હોય, ન્યાયની લડત હોય તો સારા કામો કરવા હોય તો છાંટા ઉડે એની સામે આપણને કંઈ બહુ વાંધો નથી. પરંતુ મારું જે કામ છે અત્યારે કે હું જે કામ કરી રહ્યો છું એ બદલ તમે મને જે બિરદાવ્યો છે, હું એઝ એ પ્રોફેશનલ લોયર છું અને રાજકોટમાં છેલ્લા લગભગ 10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. ક્રિમિનલ અને સિવિલ સાઇડ મારી પ્રેક્ટિસ છે અને સાથે સાથે હું રાજકોટ લીગલ સપોર્ટ સર્વિસ નામની એક સંસ્થા ચલાવું છું, જેમાં જે લોકો આર્થિક રીતે પછાત હોય કે જેને કાયદાની કંઈ ગાઈડન્સની જરૂર હોય, મદદની જરૂર હોય તો એને હું ફ્રી લીગલ સર્વિસ કે એડવાઇસ છે એ ફ્રી પ્રોવાઈડ કરું છું. આ સિવાય રાજકોટ ડિસ્ટ્રિક્ટ જે આપણું કાનૂની સેવા સત્તા મંડળ છે, લીગલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી, એમાં હું પેનલ લોયર તરીકે અપોઇન્ટ થયેલો છું. આ વર્ષે મારી એપોઇન્ટમેન્ટ થઈ છે. એમાં પણ એવું હોય છે કે જે આર્થિક રીતે પછાત હોય જે વ્યક્તિ, એના એ કોર્ટમાં એવી રજૂઆત કરે કે મારી પાસે વકીલ રોકવાના પૈસા નથી, તો એને ગવર્મેન્ટ છે એ વકીલ પ્રોવાઈડ કરતી હોય છે, તો ગવર્મેન્ટ છે એની પેનલમાંથી પ્રોવાઈડ કરે, તો એની પેનલમાં મારું સિલેક્શન થયેલું છે. ગર્વની વાત છે. પછી મારી જ્યાં ઓફિસ છે રાજકોટ અહીંયા હીરાપરના બિલ્ડિંગમાં યાજ્ઞિક રોડ, ત્યાં પણ હું પ્રેસિડેન્ટ તરીકે માનદ સેવા આપું છું છેલ્લા 3 વર્ષ. અને અત્યાર સુધી લગભગ કોઈ એમાં હરીફ થયું નથી, બિનહરીફ જ. ટ્રાન્સપરન્સી જોઈને કામકાજની એ લોકોએ મને છેલ્લા મૂકવા નથી દેતા હોતું મારું. આ સિવાય કરપ્શનની વાત કરું તો રાજકોટમાં વર્ષ 2016માં CBSEના જે કૌભાંડો બહાર નીકળ્યા હતા, આ જે સ્કૂલો એપ્લિકેશન નહોતી ધરાવતી અને એ લોકો CBSEના નામે વાલીઓ પાસેથી પૈસા પડાવતા હતા, એમાં જે 4-5 સ્કૂલો વિરુદ્ધ ફરિયાદો થઈ, એમાં વાલીઓ તરફે મેં ખૂબ લડત આપેલી અને આજની તારીખે લડત ચાલુ છે. અને એ સ્કૂલ વિરુદ્ધ જે મેં લડત ચલાવી, ધોળકિયા સ્કૂલ છે, મોદી સ્કૂલ છે, સેન્ટ મેરી સ્કૂલ છે, એના કારણે ઘણા બધા વાલીઓને ફી આજના દિવસે પરત આપે છે સરકાર. બીજું કે એ લડતના કારણે સરકારે ફી નિર્ધારણનો કાયદો કે નિયમો ઘડવાની જરૂર પડી, ત્યાં સુધી નહોતા વિચારી. હા, અને એમાં જ્યારે સ્કૂલ સંચાલકોને પોલીસે પકડ્યા હતા અને વિધિન 2 or 3 અવર્સમાં 2-3 કલાકમાં જ પોલીસ સ્ટેશનેથી એ લોકોને બેલ આઉટ કરી દીધા હતા. એ મેટરમાં મેં ખૂબ લડત ચલાવી અને રાજકોટના જે ભૂતપૂર્વ પોલીસ કમિશનર હતા અનુપમસિંહ ગેહલોત અને 3 PI જેને આને છોડ્યા હતા, એ ચારેય વિરુદ્ધ મેં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપી છે. એ લોકોએ પોતાના પાવર્સનો મિસયુઝ કર્યો એટલા માટે, કારણ કે એ લોકોને પાવર્સ નહોતા પોલીસ સ્ટેશનેથી બેલ આઉટ કરવાના અને છતાંય કર્યા. કોર્ટમાં જવું પડે. હા, કોર્ટમાં જવું પડે. અને એના માટે થઈ અને એન્ટી કરપ્શન બ્યુરો મારી ફરિયાદ નથી નોંધી તો મેં હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે અને આજની તારીખે પેન્ડિંગ છે. અને જો આપ લોકોના જનતાના આશીર્વાદ હશે તો કદાચ એમાં સફળ થઈશ તો અનુપમસિંહ ગેહલોત અને 3 PI છે એના વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો પણ દાખલ થશે અને કદાચ નોકરી પણ જોખમમાં મુકાય એવું પણ બને. આ સિવાય અત્યારનો તાજેતરનો આપણે કે દાખલો આપું તો આપણા રાજકોટની બાજુમાં જે રીબડા ગામ છે, હા, એ ત્યાં જે વ્યક્તિ છે અનિરુદ્ધસિંહ મેપતસિંહ જાડેજા, એને રાજ્ય સરકારે સજા માફ કરી દીધી મર્ડરની. એને સરા જાહેરમાં ચાલુ ધારાસભ્યની એને હત્યા કરી હતી અને IPS અધિકારી TS બિસ્ટે મોટો આર્થિક વહીવટ કરી અને એને માત્ર 2-3 કલાકમાં સજા માફ કરી દીધી. તો એ સજા માફીને મેં ચેલેન્જ કરી છે. એમાં પણ મેં IPS અધિકારી જે છે TS બિસ્ટ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ આપેલી છે અને મારી ફરિયાદના પરિણામે કે મેં જે આ બધા પ્રોસિડિંગ ઇનિશિએટ કર્યા એના કારણે થઈને એ જે TS બિસ્ટ છે એ અત્યારે IPS અધિકારીઓ જે આપણા રાજ્યમાં છે એમાં મોસ્ટ CA અનુસંધાને મેં હાઈકોર્ટમાં PIL કરી છે
પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિગેશન દાખલ કર્યું છે અને હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પણ ઇસ્યુ કરી છે કે તમે આને કઈ રીતે છોડ્યો, કારણ કે મેં બધા આધાર પુરાવાઓ આપ્યા કે આ છે ઇલીગલ અને સજા માફી કરી છે, કારણ કે સજા માફી માટેની જે લીગલ પ્રોસિડિંગ કરવા જોઈએ એ કાંઈ થયા જ નહીં. સવારે અરજી લીધી અને બપોરે છોડી દીધો. આજીવન કેદની સજામાં અને બીજું કે સામાન્ય રીતે સજા માફીના નિયમોમાં બહુ લાંબી પ્રોસેસ હોય છે કે એ જે અરજદાર હોય કેદી હોય એને અરજી કરી હોય રાજ્ય સરકારમાં, તો એમાં જેલ એડવાઇઝરી કમિટી હોય એનો ઓપિનિયન લેવામાં આવે. પછી જે કન્વિક્ટેડ કોર્ટ છે એટલે જે કોર્ટ એને સજા આપી હોય એ કોર્ટમાં જે હેડ હોય, માની લો રાજકોટ સેશન્સ કોર્ટ એને સજા આપી હોય તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજ હોય એનું ઓપિનિયન લેવો પડે કે ભાઈ અમે આને છોડવા માંગીએ છોડીએ કે નહીં. જ્યારે આ કિસ્સામાં એવું થયું હતું કે આ વ્યક્તિ મર્ડર કર્યા પછી પણ સેશન્સ કોર્ટમાં ટ્રાયલમાં નિર્દોષ છૂટી ગયો, હાઈકોર્ટમાં નિર્દોષ છૂટી ગયો અને સુપ્રીમ કોર્ટે એને સજા આપી. સુપ્રીમ કોર્ટે સજા આપી તો સુપ્રીમ કોર્ટનો ઓપિનિયન લેવો પડે છોડવા માટે થઈ. આવી કોઈ પ્રોસિજર એને ફોલો કરી નહીં અને માત્ર 3 કલાકમાં આ બધું કરી ભીનું હંકેલી અને આવી વ્યક્તિને એને છોડી દીધા. એટલે મેં એ ઇલીગલ સજા માફી કરી, એમાં આઈપીએસ અધિકારી પર ગુનો દાખલ થાય, સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માંગ્યું છે. આ તમામ પ્રોસિડિંગ અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એટલે આ પ્રકારની ગતિવિધિઓ હું કરતો હોઉં છું. બીજું યુટ્યુબ ચેનલ ઉપર મારી એડવોકેટ સંજય પંડિતના નામની ચેનલ મેં ચાલુ કરેલી છે. એ ચેનલ એ હેતુથી ચાલુ કરી છે કે સામાન્ય લોકોને જનરલ કાયદાનું થોડુંક નોલેજ મળે. આજ માની લો કે તમને કોઈ રસ્તામાં પોલીસવાળો રોકે છે અને એમ કે જે લાવો ગાડીના આગળ બતાવો, આરસી બુક બતાવો, તમે એમ કહ્યું નથી એટલે 1000 રૂપિયાનો મેમો ફાડી દો. ખરેખર એ રીતે મેમો ફાડી શકે નહીં. જે મોટર વ્હીકલ એક્ટ છે એમાં જે જોગવાઈઓ છે એમાં એ તમારી પાસે કાગળો ન હોય તો 15 દિવસનો તમને સમય આપે, તમારે 15 દિવસમાં એ અધિકારીને કાગળો બતાવવાનો હોય. જો તમારું એક્સિડન્ટ થયું હોય ગાડીનું રોડ ઉપર તો 7 દિવસમાં તમારે કાગળો રજૂ કરવાનો હોય, પણ એ તમે મેમો એ તમને ન આપી શકો. પણ આપણી જનતા છે એને ખ્યાલ નથી હોતો, સામાન્ય લોકો લોથી પરિચિત નથી હોતા અથવા તો એને ગાઈડન્સ નથી હોતું. એટલા માટે થઈ અને પોલીસવાળાઓ છે બેફામ ભ્રષ્ટાચાર કરતા હોય છે. પછી સામાન્ય તમારા વિરુદ્ધ કોઈ અરજી કરે એટલે કે 151 કરવી પડશે, અમારે 24 કલાક તમે રાખવા પડશે. એટલે કે સાહેબ હવે 24 કલાક કામ કરે, સારો માણસ હોય આજે શિક્ષક દરજ્જાનો હોય અથવા તો બીજા કોઈ સારા, ઠીક છે સાહેબ તો હવે પૂરું કરો ને જલ્દી, તો કે 15,000 થાય 20,000 થાય. આવી રીતના માણસોના તોડજોડ કરે, ખૂબ ભ્રષ્ટાચાર પોલીસ કરે. ખરેખર સીઆરપીસી 151ની કલમ એવી છે કે એની હેઠળ જો કાર્યવાહી કરે તો એ તમને એમ કહ્યું કે ભાઈ મારી પાસે આ જામીનદાર હાજર છે, મને જામીન આપો એટલે તમને છોડવો પડે. એ તમને 24 કલાક ડિટેન્શનમાં રાખી શકે નહીં, આવો કાયદો છે. પણ માણસોને ખ્યાલ નથી તો પોલીસવાળા 5,000 લઈને 50,000 રૂપિયા આમાં કોડ કરી દે. તો આવા બધા મેં 10-10, 15-15 મિનિટના વિડીયો છે એ બનાવ્યા છે. બીજું કે કોઈ મહિલા છે, હવે તમે અહીંયા બેઠા છો એમાંથી તમને કોઈને ખ્યાલ નહીં હોય કે મહિલા માની લો આરોપી હોય ને આરોપી, તો એ પોલીસે એને સાંજના 6 વાગ્યા પછી અરેસ્ટ નથી કરી શકતી. ઓકે, આપણા કાયદામાં એવી જોગવાઈ છે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ મહિલાની અટક કરવી હોય, એ આરોપી હોય તોય, ભલે એને મર્ડર કર્યું તોય, જો એને અટક કરવી હોય પોલીસને અને એવું જરૂરી લાગે કે આ મહિલા ભાગી જાય એમ છે અને અમે અટક નહીં કરીએ તો એને અહીંયાના જે જ્યુરિડિક્શનમાં એને અટક કરવા જવાની હોય એ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે, પરમિશન. વિધાઉટ પરમિશન મહિલાને સૂર્યાસ્ત પછી અટક કરી શકાતી નથી. બીજું કે આપણા કાયદામાં એવું કીધું છે કે બને ત્યાં સુધી મહિલાને પોલીસ સ્ટેશને ઓછે બોલાવી, બને ત્યાં સુધી પોલીસે એમના ઘરે જઈ અથવા તો એ જ્યાં કન્વિનિયન્ટ હોય એને ત્યાં જઈને એના સ્ટેટમેન્ટ લેવા આપી તો પાસના ક્રમે કંઈ જરૂર પડી હોય તો. પણ આપણે અહીંયા મહિલાઓને કેટલા ધક્કા કરવા જોઈએ છે, શું કામ કે લોકોને ખ્યાલ નથી. તો મેં આવા વિડીયો બનાવ્યા છે. બીજું કે મહિલાને અટક કરવા આવે ત્યારે એક લેડીઝ કોન્સ્ટેબલ ફરજિયાત સાથે આવવી જોઈએ, એ ન હોય તો એ અટક ન કરી શકે. મહિલાની પૂછપરછ કરવી હોય તો એ લેડીઝ કોન્સ્ટેબલ હાજર હોવી જોઈએ અને એને એક સગા હાજર હોવો જોઈએ. આવા ઘણા બધા કાયદા છે. પોલીસ કોઈને મારી નથી શકતી. ઇવન રિમાન્ડમાં હોય ને આરોપી તો પોલીસને મારવાનો કોઈ રાઈટ નથી. કાયદામાં ક્યાંય એવું કીધું નથી કે આરોપીને તમારે મારવો. તો આરોપીને મારે તો એના માટે શું આરોપી પાસે રેમેડી છે, એ શું લીગલ એક્શન લઈએ કે આવા અધિકારી વિરુદ્ધ. આવા બધા અમે વિડીયો બનાવેલા છે. બહુ સરસ. પછી તમારે કોઈ મિલકત લેવી હોય તો એ ટાઇટલ ક્લિયર છે કે નહીં એ કેમ જાણવું, તો એના માટેનો વિડીયો છે કે આટલા દસ્તાવેજો તમારે ફાઇલમાં ચેક કરી લેવા, તમારે કોઈ વકીલ પાસે જવાની જરૂર નથી. હવે માની લો કોઈ વ્યક્તિ છે એને ટોળામાં મારી નાખવામાં આવ્યું, કંઈક તોફાન થયું એમાં, મોબ લિન્ચિંગ જેને કહેવાય ને, તો એ વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયા સુધી વળતર રાજ્ય સરકારે આપવું પડે, આવી સ્કીમ છે. તો એ કોઈને ખ્યાલ નથી.
પછી કોઈ મહિલા છે એ રેપનો ભોગ બની છે અને એની રેપની ફરિયાદ કરી છે, તો આવી મહિલાને 7 લાખ રૂપિયા સુધીનું વળતર મળે છે ગવર્મેન્ટ. ગેંગ રેપનો ભોગ બની હોય તો 10 લાખ રૂપિયા સુધીનું વળતર મળે છે. તો આવા બધા મેં લોકોની અવેરનેસ માટે થઈને આવા બધા વિડીયો સામાન્ય બસ. એટલે અમારી ચેનલમાં તમે પણ મારી સાથે જોડાવો એ મારી વિનંતી છે. તમારા વિડીયો છે તમારા ગ્રુપમાં પણ તમારે શેર કરો, જેથી કરીને વધુને વધુ લોકો અવેર થશે તો ભ્રષ્ટાચાર ઉપર ઓટોમેટિક લગામ લાગશે. તમે ઘણી વખત પોલીસોને પૈસા એટલા માટે આપી દેતા છો કે તમને નિયમોની ખબર નથી હોતી. આવના જેવું હેલિકોપ્ટર છે પણ ઉડાડતા નથી આવતા. હા એવું. એટલે આ પ્રકારની બધી ગતિવિધિઓ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યો છું અને તમે લોકોએ અમારું સન્માન કર્યું, એપ્રિસિએશન કર્યું બદલ આપનો આ ભાઈઓ બધો આભાર. આ સિવાય